11 વર્ષ અને 52 દિવસ ને વ્રજ લીલા એવું નામ આપ્યું છે આચાર્યોએ। 11 વર્ષ અને 52 દિવસ ને ગોકુલેશ લીલા એવું નામ આપ્યું। 11 વર્ષ અને 53 દિવસ થી 13 વર્ષ સુધી મથુરામાં ભગવાન બિરાઈ જાય એને મથુરેશ લીલા એવું નામ આપ્યું। અને 13 વર્ષ પછી 100 વર્ષ એમણે દ્વારિકામાં પસાર કર્યા એ લીલાનું નામ આપ્યું છે દ્વારિકેશ લીલા। ગોકુલેશ લીલા, મથુરેશ લીલા અને પછી છેલ્લે દ્વારિકેશ લીલા। કૃષ્ણના જીવનના 3 ભાગ છે। કૃષ્ણ ચરિત્ર સમજવું બહુ કઠિન છે।